નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું યશ જરીવાલા, રસાયણ વિજ્ઞાનનો શિક્ષક, ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આપણો ચેપ્ટર 2નો કન્ટિન્યુ 14મા લેક્ચરની અંદર ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુમાં અવનયન અને કેટલાક કોયડાઓ તથા લખાણ સંબંધિત દાખલો 2.10નો અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો ચેપ્ટર 2નો કન્ટિન્યુડ લેક્ચર નંબર 14, જેની અંદર આપણે આજે ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મનો અભ્યાસ કરીશું, જે છે ઠાર બિંદુમાં અવનયન. ઓકે, ગઈકાલનો જે આપણો સેકન્ડ સંખ્યાત્મક ગુણધર્મ હતો ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ડેલ્ટા ટીબી વિશે આપણે ચર્ચા કરી. ઓકે, કન્સેપ્ટ વાઇઝ જોવા જઈશું તો આની અંદર આને પણ સંખ્યાત્મક ગુણધર્મ ડિરાઈવ કર્યો છે. એટલે ગઈકાલનું જે પહેલું તમારું સ્ટેટમેન્ટ તમે કદાચ જોયું હોય તો સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્ય પદાર્થના સંખ્યાકણની સાંદ્રતા પર ડિપેન્ડ કરે છે. તો ડેફિનેટલી આપણી પાસે જે આ ઠાર બિંદુ અવનયન છે એ પણ દ્રાવ્ય પદાર્થના સંખ્યાકણની સાંદ્રતા પર જ આધારિત હશે. ઓકે, ત્યાં ઉન્નયન શબ્દ સૂચવતો હતો કે વધારો કહેવામાં આવે, તો અહીં આપણી પાસે જે અવનયન શબ્દ છે એને આપણે ઘટાડો તરીકે ઓળખીશું. ઓકે, આ સંખ્યાત્મક ગુણધર્મ પણ દ્રાવણ માટે જ ડિરાઈવ થાય છે. સો ધેરફોર દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો, જેની સંજ્ઞા અહીં આપવામાં આવી છે ડેલ્ટા ટીએફ. ઓકે, તો ઠાર બિંદુમાં ઘટાડો શું છે એને સમજતા પહેલાં ઠાર બિંદુ શું છે એને આપણે સમજી લઈએ. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા સાથે પરિચિત થઈશું કે ઠાર બિંદુ કોને કહેવાય. ઓકે, તો ઠાર બિંદુની બે રીતની વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા, જે તાપમાને પદાર્થની, પદાર્થ તરીકે તમે અહીંયા લઈ શકો દ્રાવક અથવા દ્રાવણ, તો જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા એકબીજા સાથે સંતુલનમાં હોય તો તે તાપમાનને તે પદાર્થનું, પદાર્થ તરીકે અહીંયા કોણ છે? દ્રાવક અથવા દ્રાવણ, બેમાંથી તમે કોઈ પણ લઈ શકો. તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહેવાય. ઠાર બિંદુને ઇંગ્લિશમાં ફ્રીઝિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો ડેફિનેટલી આપણે અહીંયા જે સમજવાનું છે એ ઠાર બિંદુ કોને કહેવાય, તેના માટે છે ને આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે શુદ્ધ પાણીની વાત કરીએ તો શુદ્ધ પાણી એટલે એનું ઠાર બિંદુ 0°C થાય. ઉત્કલન બિંદુ લઈએ તો એ 100°C હોય. ક્લિયર? તો 0°C એટલે એનું ઠાર બિંદુ કહેવાય. 0°C એટલે એને આપણે કેટલા કેલ્વિન કહીશું? 273 કેલ્વિન. તો તમને ખબર છે કે શુદ્ધ પાણી જ્યારે તેના ઠાર બિંદુએ હશે ત્યારે ઘન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપ, બરાબર, એકબીજા સાથે સંતુલનની સ્થિતિમાં હોય છે. બરાબર? તો એનો મતલબ કે જ્યારે પાણી તેની ઠાર બિંદુની અવસ્થામાં હોય છે ત્યારે ઘન સ્વરૂપનો બરફ અને પ્રવાહી સ્વરૂપનું પાણી એ એકબીજા સાથે સંતુલનની પરિસ્થિતિમાં હોય છે. એટલે કે આટલા તાપમાને ના તમે એને સંપૂર્ણ બરફ કહી શકો, ના એને તમે સંપૂર્ણ પાણી કહી શકો, પણ બંનેને જોડતી અવસ્થા, જેને આપણે સંતુલન અવસ્થા તરીકે ઓળખીએ છીએ. હવે પરિસ્થિતિ એ આવે છે કે જ્યારે આ ઘન અને પ્રવાહી અવસ્થા એકબીજા સાથે સંતુલનમાં થઈ જાય છે
ત્યારે આ બંનેના બાષ્પ દબાણ સમાન બને છે. બાષ્પ દબાણ કેવા બને છે? સમાન બને છે. એટલે જો તમારે આ ઠાર બિંદુની બીજી વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય. જે તાપમાને પદાર્થની, હવે પદાર્થ તરીકે તમારી પાસે બે પદાર્થો છે જે આગળ ઓલરેડી લખી દીધું છે, દ્રાવક અથવા દ્રાવણ. તો જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન બનતા હોય તો તે તાપમાનને તે પદાર્થનું, બોલો શું કહેવામાં આવશે? ઠાર બિંદુ કહેવાય. સમજાય છે ને મિત્રો? તમે બેમાંથી કોઈ પણ વ્યાખ્યા લખો તો એ તમારા માટે લખાણ સંબંધિત સાચી બનશે. ઓકે, હવે આપણે બીજી આગળ માહિતી એવી શીખી ગયા છે કે કોઈ પણ આપણે શુદ્ધ દ્રાવક લઈએ અને આ શુદ્ધ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવીએ તો શુદ્ધ દ્રાવકમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ એ હંમેશા કેવું હોય છે? નીચું હોય છે. સમજાય છે? એનો મતલબ કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય તો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ પણ મિત્રો કેવું હોય છે? નીચું હોય છે. મતલબ કે જ્યારે ઠાર બિંદુ જોવા મળે છે ત્યારે દ્રાવક અને દ્રાવણ એ બંને એકબીજાની સાથે નીચા તાપમાને જ હશે. બરાબર? કારણ કે જો બાષ્પ દબાણ ઘટે છે તો ઠાર બિંદુ પણ ઘટે છે. કેમ? કારણ કે બાષ્પ દબાણ ઉત્કલન બિંદુના વ્યસ્ત પ્રમાણમાં છે, બાષ્પ દબાણ એ ઠાર બિંદુના સમપ્રમાણમાં છે. ઓકે, તો મતલબ દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે એનો મતલબ દ્રાવણનું ઠાર બિંદુ પણ શું થાય છે? ઘટે છે. હવે જો તમારે એની પરિસ્થિતિ લેવી હોય તો આ પ્રમાણે કહી શકીએ કે નીચા તાપમાને જે તમે પ્રવાહી પદાર્થ લો અને એ પ્રવાહી પદાર્થની તમારે રૂપાંતરણ કરવી પડે ઘન અવસ્થા, તો આ બંને જે એક તાપમાને ભેગી થઈને સંતુલિત અવસ્થા ઉત્પન્ન કરતી હશે તે તાપમાનને તેનું શું કહેવામાં આવે? ઠાર બિંદુ. અને આ નીચા તાપમાનથી તમે હજી તાપમાન ઘટાડો એને શું કહેવામાં આવે? ઠાર બિંદુમાં અવનયન, એટલે કે ઠાર બિંદુમાં ઘટાડો, જેને શું કહેવામાં આવે? ડેલ્ટા TF. ઓકે, તો ત્યાં આપણે વ્યાખ્યા ઉત્કલન બિંદુમાં ઉન્નયનની એવી આપી હતી ને કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે તેને ઉત્કલન બિંદુમાં ઉન્નયન કહેવાય. તો આની વ્યાખ્યા એવી આપી શકાય કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે તો આ રીતે થતા ઠાર બિંદુમાં થતા ઘટાડાને બોલો શું કહેવામાં આવે? ઠાર બિંદુમાં અવનયન, ડેલ્ટા TF કહેવામાં આવે. હવે ડેલ્ટા TF પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઓકે, જેના માટે આપણે એવું એક્ઝામ્પલ લઈ શકીએ જે ગઈકાલે જ લીધું હતું એ જ ફરીથી આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. આપણી પાસે સમાન કદના 3 પાત્રો છે. પહેલું પાત્ર લઈએ A, બીજું પાત્ર લઈએ B અને ત્રીજું પાત્ર લઈએ C. ક્લિયર? ચલો, આ ત્રણેય પાત્રોની અંદર આપણે એક જ સરખા દળનો દ્રાવક લઈ લઈએ 1 kg શુદ્ધ પાણી. ઓકે, ચલો 1 kg તમે શુદ્ધ પાણી લીધું. હવે પહેલા પાત્રની અંદર આપણે ગઈકાલ મુજબ લીધેલો પદાર્થ જ લઈ લઈએ 60 ગ્રામ યુરિયા પહેલા પાત્રમાં, 180 ગ્રામ ગ્લુકોઝ બીજા પાત્રમાં અને 342 ગ્રામ ખાંડ એ આપણે ત્રીજા પાત્રમાં ઉમેરી દઈએ. તો આપણને ખબર છે કે યુરિયા, ગ્લુકોઝ અને ખાંડ એવો પદાર્થ છે કે ના દ્રાવણમાં તેઓ ઘટકોમાં વિયોજિત થાય કે ના એક પોતાના જેવા ઘટકની સાથે દ્રાવણમાં ભળી જાય. સંખ્યાગણ 1 થશે.
ત્રણેયનું દળ તેના આણ્વીય દળ જેટલું છે. ઓકે, એટલે મોલ સંખ્યા 1 થશે. અને જો આપણે આવા દ્રાવણની મોલાલિટી શોધીએ મોલ પર કેજી, તો મોલાલિટી તમને 1 મોલર મળશે. તો ત્રણેય દ્રાવણની મોલાલિટી 1 મોલર છે, એને સંખ્યાકણ વડે ગુણી દઈએ તો ત્રણેય દ્રાવણ માટે સંખ્યાકણની સાંદ્રતા પણ તમને કેટલી મળશે? 1 મોલર. જો ત્રણેય માટે સંખ્યાકણની સાંદ્રતા સમાન મળે તો એવું સમજવાનું કે ત્રણેય દ્રાવણ માટે ઠાર બિંદુનો ઘટાડો એટલે કે અવનયન પણ કેવો મળશે? સમાન મળશે. સમજાય છે ને મિત્રો? એટલે અહીંયા પણ સાબિત થયું છે કે ઠાર બિંદુમાં અવનયન એ દ્રાવ્ય પદાર્થના સ્વભાવ પર નહીં, પદાર્થ ગમે તે હોય બરાબર, એના સ્વભાવ પર ડિપેન્ડ કરતો નથી, પરંતુ તેના સંખ્યાકણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સમજાય છે? એ દ્રાવણની સાંદ્રતા ઉપર પણ આધાર રાખતો નથી. હવે જો તમારે ખરેખર ઠાર બિંદુમાં અવનયન સમજવું હોય તે આપણે સમજી શકીએ છીએ, તો આપણે અહીંયા ગ્રાફ દોરીશું. ગ્રાફ કોનો દોરીશું? કે જે આપણે શુદ્ધ દ્રાવક લઈએ છીએ તેમાંથી બનાવેલા દ્રાવણનો જુદા જુદા તાપમાને બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીશું. હવે એ ધ્યાન રાખજો, દ્રાવણના બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એ ઠાર બિંદુમાં થતા ઘટાડાને પણ સમપ્રમાણમાં હોય છે. કેવી રીતે? તો જો બાષ્પ દબાણ અને ઠાર બિંદુ એકબીજાના સમપ્રમાણમાં હોય તો બાષ્પ દબાણનો ઘટાડો અને ઠાર બિંદુનો ઘટાડો પણ એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. સમજાય છે ને મિત્રો? ચલો હવે આપણે જે અહીંયા ગ્રાફ દોરવાનો છે એ ગ્રાફ એકદમ અગત્યનો છે અને ગઈકાલ કરતાં થોડોક જુદો છે. આપણે ગ્રાફ દોરીએ બરાબર. તો ગ્રાફ કંઈક આ પ્રમાણેનો છે. આપણે બાષ્પ દબાણને કઈ અક્ષ પર લઈશું? વાય અક્ષ પર. અને તેના તાપમાનને આપણે કયા અક્ષ પર લઈશું? એક્સ અક્ષ ઉપર. ઓકે, ગઈકાલની જે આપણે વાય અને એક્સ એક્સિસ જે દોરી એ જ પ્રમાણેની અહીંયા માહિતી તમારે ડ્રો કરવાની છે. ચલો, આ આપણી પાસે વાય એક્સિસ છે અને આ આપણી પાસે એક્સ એક્સિસ છે. ચલો, અહીંયા આપણે તાપમાન લઈએ. તાપમાન તમે કેલ્વિન કે સેલ્સિયસ ગમે એમાં લઈ શકો, પણ બને ત્યાં સુધી આપણે એસઆઈ એકમ કેલ્વિનની અંદર લઈશું. ઓકે, એટલે તમને થિયરીમાં સમજવા માટે ઉપયોગી બને. ચલો, ત્યાર પછી અહીંયા આપણે ઓલરેડી લઈશું જે તે દ્રાવક અથવા દ્રાવણનું શું લઈએ? બાષ્પ દબાણ. ચલો, બાષ્પ દબાણની અંદર તમારે બાષ્પ દબાણ 1 એટમોસ્ફિયર નથી કરવાનું, આ પહેલાં સમજી લેજો. આ ઠાર બિંદુ અવનયનનો ગ્રાફ છે. અહીંયા બાષ્પ દબાણ જ્યારે નીચા તાપમાને ભેગા થતા હશે ત્યારે સમાન બનશે. એ હમણાં ગ્રાફ દોરું છું, એના પરથી સમજજો. ચલો, સૌથી પહેલો જે તમારે ગ્રાફ દોરવાનો છે, માની લો કે તમારી પાસે કંઈક ઠાર બિંદુમાં તાપમાન ઘટાડવાનું છે. ક્લિયર? ચલો, અહીંયા આપણે પહેલાં શુદ્ધ દ્રાવક લઈએ. બરાબર, આ તમારી પાસે જે છે એ છે શુદ્ધ દ્રાવક. બરાબર, અને આ શુદ્ધ દ્રાવક જ્યારે અતિ નીચા તાપમાને જશે તો આ એની સંતુલન અવસ્થાનો લઈ લઈએ શીત ઘન દ્રાવક. સમજાય છે? આ તમારી પાસે પહેલો પદાર્થ છે, શુદ્ધ દ્રાવક છે. આ શુદ્ધ દ્રાવક જ્યારે અતિ નીચા તાપમાને જાય ત્યારે શીત ઘન દ્રાવકમાં મળશે. તો આ શુદ્ધ દ્રાવક અને શીત ઘન દ્રાવક જ્યારે એક જ તાપમાને જ્યારે ભેગા થાય છે તો એને કહેવામાં આવે ઠાર બિંદુ. બોલો, શું કહેવામાં આવશે? ઠાર બિંદુ. હવે જ્યારે તમને આ ઠાર બિંદુ જેટલું તાપમાન જોવા મળશે, આ ઠાર બિંદુ જેટલું તાપમાન, સમજાય છે? તો આ ઠાર બિંદુ જેટલું તાપમાન તમને પરિસ્થિતિની અંદર જોવા મળે ત્યારે બંને એકબીજાની કઈ અવસ્થામાં હશે? ઘન અવસ્થાની અંદર જોવા મળે છે. ઓકે, હવે માની લો, હવે આપણે અહીંયા બીજો ઘટક લઈ લઈએ. હવે આ બીજા ઘટકને આ સોલિડ અવસ્થા સુધી આવવા માટે હજી તાપમાન ઘટાડવું પડશે. ઓકે, તો એ આપણે આ પ્રમાણે ઘટાડી શકીએ. જોજો, એકદમ વ્યવસ્થિત ગ્રાફ જોજો. બોલો, આ અહીંયા ભેગું થશે. એનો મતલબ કે આ શીત ઘન દ્રાવક અને દ્રાવણ માટે બોલો આ ઠાર બિંદુ બનશે. ઓકે, ચલો, આ તમે જે આપી દીધું છે એ શુદ્ધ દ્રાવકમાંથી બનતા કોના માટે આપ્યું છે? દ્રાવણ માટે. તો તમે જુઓ, અહીંયા સોલિડ સ્ટેટ અને દ્રાવણ એ બે ભેગા થાય એટલે ઠાર બિંદુ થયું. તો આ જે ઠાર બિંદુ થયું એ દ્રાવણ માટે બનશે, જેને આપણે TF કહીએ. બરાબર, અને આ જે તમે ભેગી થાય છે અવસ્થા શુદ્ધ દ્રાવક અને શીત ઘન દ્રાવક, તો આ જગ્યાએ ભેગું થાય છે. તો આને શું કહેવામાં આવશે?
શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ TF0. ચાલો ફરીથી આપણે ગ્રાફ સમજી લઈએ. જુદા જુદા તાપમાને આપણે શુદ્ધ દ્રાવક અને દ્રાવણ માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. બરાબર. પહેલી પરિસ્થિતિ, ઠાર બિંદુ હંમેશા, ધ્યાન રાખજો, ઠાર બિંદુ હંમેશા નીચા તાપમાને જ સ્થપાશે. ચલો, આ શુદ્ધ દ્રાવક છે અને એમાંથી બનતું જ એક શીત ઘન દ્રાવક છે. તો આ બંને એકબીજાના સ્થાન ઉપર ભેગા થાય છે, તો અહીંયા સંતુલન અવસ્થા હશે. અને આ સંતુલન અવસ્થા એટલે દ્રાવક અને શીત ઘન દ્રાવકનું શું કહેવામાં આવશે? ઠાર બિંદુ. એ જ પ્રમાણે આ શુદ્ધ દ્રાવકમાં કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દઈએ અને દ્રાવણ બનાવીએ, તો આ દ્રાવણ પણ નીચા તાપમાને આની ઘન અવસ્થાને પ્રોસેસ કરશે. તો આ જે ઘન અવસ્થાને પ્રોસેસ કરશે, તો આ શીત ઘન દ્રાવક અને દ્રાવણનું બોલો શું કહેવામાં આવે? ઠાર બિંદુ. હવે દ્રાવકનું ઠાર બિંદુ દ્રાવણ કરતાં કેવું છે? વધારે. તો આનો જે તફાવત છે એ તફાવતને જ બોલો શું કહેવામાં આવશે? ડેલ્ટા TF. બરાબર. એટલે જો તમારે ડેલ્ટા TFનું સૂત્ર આપવું હોય તો TF0 માઇનસ શું કહેવાય? TF કહેવાશે. હવે તમે પરિસ્થિતિ જુઓ. જે રીતે ગઈકાલે ડેલ્ટા TB સેલ્સિયસ અને કેલ્વિનમાં સમાન હતું, એ જ પ્રમાણે ડેલ્ટા TF પણ કેલ્વિન અને સેલ્સિયસમાં કેવું રહેશે? સમાન રહેશે. સમજાય છે? અહીંયા પણ સેમ પરિસ્થિતિ જ છે. ઓકે. પણ ડેલ્ટા TF અને ડેલ્ટા TBની તમે મૂલ્ય સીમાં લો છો, એ પ્રમાણે તમારે KF અને KBનો એકમ સિલેક્શન કરવાનો. ઓકે. ચલો, જે રીતે ડેલ્ટા TB એ દ્રાવ્ય પદાર્થની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હતું, એ જ પ્રમાણે અહીં ડેલ્ટા TF પણ મંદ અને આદર્શ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ઓકે. હવે આપણે ચલનનું ચિહ્ન કાઢી નાખીએ, તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M થશે, જ્યાં આ KFને મોલલ અવનયન અચળાંક કહેવામાં આવશે. ઓકે. શું કહેવામાં આવે? મોલલ અવનયન અચળાંક. સમજાય છે? એટલે જો તમારે KFની વ્યાખ્યા આપવી હોય તો KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ડિવાઈડ બાય શું થશે? M. તો આની વ્યાખ્યા શું આપી શકાય? એક મોલલ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થના જલીય દ્રાવણમાં થતા ઠાર બિંદુમાં ઘટાડાને બોલો શું કહેવામાં આવે? KF તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, આ શુદ્ધ ઘન દ્રાવકની ઘન અવસ્થાનું સંતુલન અને દ્રાવણની ઘન અવસ્થાનું સંતુલન આ બંને એક જ તાપમાને ભેગા થયા, તો અહીં દ્રાવણ અને દ્રાવકના બોલો બાષ્પ દબાણ કેવા થઈ જશે? સમાન બનશે. બરાબર. તો એ સમાન ક્યારે બને? જ્યારે ડેલ્ટા TF જેટલો ઘટાડો થાય ત્યારે જ આ બંનેના બાષ્પ દબાણ કેવા બને છે? સમાન બને છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ. ચલો, હવે અહીંયા આપણે મોલાલિટીનું સૂત્ર મૂકીશું. સો ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. જો તમે W1 kgમાં લો તો ઉપર 1000 ગુણાંક મૂકવાની જરૂર નથી, પણ જો આને ગ્રામમાં લો તો kgમાં કન્વર્ટ કરવા માટે દ્રાવકનું દળ બોલો ઉપર 1000 મૂકવા પડશે. ઓકે. હવે આના ઉપરથી આપણે કરતા બનાવી દઈએ KFને. તો KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1. ઓકે. ડિવાઈડ બાય W2 ઇન્ટુ શું લખીએ? 1000. ચલો, ડેલ્ટા TFનો એકમ કેલ્વિનમાં પણ લઈ શકો અથવા સેલ્સિયસમાં લો. ઓકે. ચલો, M2 એટલે ગ્રામ પર મોલ. આ તમારી પાસે 1 ગુણાંક છે એટલે દ્રાવકનું દળ છે, જે ઓલવેઝ આપણે કેમાં લેવાનું છે? kgમાં. ચલો, W2 એટલે દ્રાવ્યનું દળ ગ્રામમાં લઈશું. ગ્રામ કેન્સલ એટલે અગાઉની જેમ જ આના પણ 2 એકમ આવશે, કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ અથવા સેલ્સિયસ કિલોગ્રામ ઇન્ટુ શું થશે? મોલ ઇન્વર્સ. બોલો, આ તમારી પાસે KFનો એકમ આવી ગયો. હવે જો તમારે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ આના પરથી શોધવું હોય, બરાબર, તો એ તમારે M2ને કરતાં બનાવી દેવાનો, એટલે તમને ઓલરેડી દ્રાવ્યનું આણ્વીય દળ પણ મળી જશે. ઓકે. જો ન આપેલું હોય તો. ઓકે. આ થિયરી થઈ ગઈ ઠાર બિંદુમાં અવનયન. હવે માની લો કે જે રીતે મેં તમને આગળ કહ્યું કે KB એ દ્રાવક માટે હતો, તો
તો કેએફ પણ કોના માટે નક્કી થાય? દ્રાવક માટે જ નક્કી થશે. આ કેએફનું એક નામ તો તમને કહી દીધું, મોલલ અવનયન અચળાંક. જો બીજું નામ આપવું હોય તો નામ આપી શકો ઠાર બિંદુ અવનયન અચળાંક. કયું નામ આપી શકો? ઠાર બિંદુ અવનયન અચળાંક. હવે જો તમારી પાસે કેએફ અને કેબીની કિંમત ચકાસવી હોય તો તમે એક રીતે નક્કી કરી શકો. કેવી રીતે નક્કી કરી શકો? તો જોજો, પ્રાયોગિક રીતે નક્કી થઈ છે. તો કેબી શોધવા માટે એક સૂત્ર છે, RM1 TB0 સ્ક્વેર ડિવાઈડ બાય 1000 ઇન્ટુ ડેલ્ટા વેપરાઇઝેશન H. કેબી એટલે તમને ખબર છે મોલલ ઉન્નયન અચળાંક, આર એટલે વાયુ અચળાંક, M1 એટલે દ્રાવકનું આણ્વીય દર, TB0 સ્ક્વેર એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અને ડેલ્ટા વેપરાઇઝેશન H એટલે એને કહેવામાં આવે બાષ્પાયન એન્થાલ્પી. અને KF શોધવું હોય તો RM1 આ બે ચેન્જ કરવાના, TF0 સ્ક્વેર ડિવાઈડ બાય 1000 ઇન્ટુ ડેલ્ટા ફ્યુઝન H. સમજાય છે? તો આ કેબી અને કેએફ, RM1 તો ઓલરેડી તમને ખબર છે, TF0 સ્ક્વેર એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છેદમાં 1000, અને ડેલ્ટા ફ્યુઝન Hનો મતલબ એવો થાય એને ગલન એન્થાલ્પી કહેવાય. હવે જ્યારે માની લો કે તમને કેબી અને કેએફ ખબર નથી, તો કેબી શોધવા માટે 1, 2, 3 અને 4ની કિંમત જ્ઞાત હોવી જોઈએ. એ જ પ્રમાણે કેએફ શોધવા માટે બરાબર 1, 2, 3 અને 4ની કિંમત તમારી પાસે જ્ઞાત હોવી જોઈએ. હવે તમને એક એક્ઝામ્પલ આપી દઉં છું કે જો આપણે પાણી લઈએ તો પાણી માટે કેબીની કિંમત છે 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, અને પાણી માટે કેએફની કિંમત છે 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. કેમ એવું? તો કોઈ પણ દ્રાવક માટે તેના કેબી કરતાં કેએફની કિંમત વધારે જ હોય, એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન કરતાં ઠાર બિંદુમાં થતું અવનયન એ વધારે સફળતાપૂર્વક પદ્ધતિ સાબિત થાય છે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધવા માટે. આ બરાબર ધ્યાન રાખજો, કારણ કે મેં પાણીના એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેબી કરતાં કેએફની કિંમત વધારે છે. એ જ રીતે કોઈ પણ દ્રાવક લો, દાખલા તરીકે માની લો તમે બેન્ઝીન લો, તો બેન્ઝીન માટે પણ કેબી કરતાં કેએફની કિંમત વધારે જ હોય. કદાચ માની લો તમને જલીય દ્રાવણ આપ્યું હોય અને જલીય દ્રાવણ માટે તમને કદાચ કેબી ને કેએફ ન આપ્યા હોય તો યાદ રાખવાના, પાણી માટે કેબીની કિંમત છે 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, અને કેએફની કિંમત છે 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. સમજાઈ ગયું? તો આ વાત હતી આજે ઠાર બિંદુમાં અવનયનની. હવે આપણે આ બંને થિયરી પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. ઓકે, સો લેટ ફોકસ ઓન ધ ઇલસ્ટ્રેશન. બરાબર, એક વખત વિડીયો ફરીથી તમે રિવાઇન્ડ કરીને 3 થી 4 વાર જોઈ લો. તમને બંને થિયરી 3 થી 4 વાર જ્યાં સુધી જોશો એટલે પૂરી થિયરી તમારા માઇન્ડની અંદર ઇફેક્ટ થઈ જશે. પણ ધ્યાન એટલું રાખવાનું કે ડેલ્ટા ટીબી એટલે ટીબી માઇનસ TB0 થાય, અને ડેલ્ટા TF એટલે TF0 માઇનસ શું થશે? TF. સમજાય છે માહિતી? ઓકે, હવે આપણે દાખલા ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે આ જે ગ્રાફ તમને બતાવેલો છે કે જે રીતે આપણે ગઈકાલે ઉત્કલન બિંદુ ઉન્નયનની અંદર શુદ્ધ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થનો જુદા જુદા પ્રમાણની અંદર જથ્થો ઉમેરીને જે બે અલગ અલગ દ્રાવણ બનાવ્યા હતા, અને ત્યારે આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો હતો. સેમ એ જ પ્રમાણે આજે આપણે ઠાર બિંદુ અવનયન માટે શુદ્ધ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થનો જથ્થો અલગ અલગ લઈ આપણે બે જુદા જુદા દ્રાવણો તમને બનાવીને બતાવ્યા છે. બરાબર સમજજો, કારણ કે આવો ગ્રાફ કે આવી માહિતી તમને MCQની અંદર પૂછી શકાય. ચલો સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ શુદ્ધ દ્રાવક છે, રેડી, અને આ શુદ્ધ દ્રાવક જ્યારે અતિ નીચા તાપમાને જાય છે, બરાબર, ત્યારે ઘન દ્રાવકની અંદર પરિણમે છે. તો આ ઘન દ્રાવક અને શુદ્ધ દ્રાવક માટે બોલો શું કહેવામાં આવે? ઠાર બિંદુ કહેવાય. તો આટલા ઠાર બિંદુએ
બરાબર. જ્યારે બાષ્પ દબાણ નક્કી થાય તો એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ બોલો P0 નક્કી થશે. હવે આ દ્રાવણ એક જ્યારે આ શીતઘન દ્રાવક સુધી પહોંચે છે તો એનો મતલબ કે આ ઠાર બિંદુ દ્રાવણ એકનું કહેવાય TF1, બરાબર. તો આટલા ઠાર બિંદુએ દ્રાવકનું શું જોવા મળશે? બાષ્પ દબાણ. પણ શુદ્ધ દ્રાવકની સંતુલન અવસ્થા, દ્રાવણ એકની સંતુલન અવસ્થા, ત્યારે બાષ્પ દબાણ એમના કેવા બને છે? સમાન બને છે. મિત્રો ધ્યાન રાખજો, આ જે ઠાર બિંદુ છે આ ઠાર બિંદુએ દ્રાવકનું બાષ્પ દબાણ P0 છે. આ જે ઠાર બિંદુ છે તે દ્રાવક એકનું છે, એટલે આ દ્રાવણ એકનું બાષ્પ દબાણ છે P1. એ જ પ્રમાણે દ્રાવણ 2 જ્યારે ખૂબ અતિ નીચા તાપમાને જશે તો બોલો આ સંતુલન અવસ્થા અહીંયા ભેગી થશે, તો એને કહેવાય દ્રાવણ 2નું ઠાર બિંદુ TF2, અને આ દ્રાવણ 2નું શું કહેવામાં આવશે? બાષ્પ દબાણ. હવે સમજીએ કે P0માંથી જેટલું P1 ઘટે છે એટલું TF0માંથી શું ઘટે છે? TF1 જેટલું તાપમાન થાય છે. ફરી રિપીટ કરું છું, P0માંથી જેટલું P1 થાય છે, બરાબર. એટલે દ્રાવણ એકના ઠાર બિંદુમાં જેટલો ઘટાડો થાય છે એટલો દ્રાવણ એકના ઠાર બિંદુમાં દ્રાવણ એકના બાષ્પ દબાણમાં જેટલો ઘટાડો થાય છે એટલો દ્રાવણ એકના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. કારણ કે આ તમે જે રેખા જુઓ છો તે એકબીજાને કેવી છે? સમાંતરણ જોવા મળશે. તો અહીંયા પણ તમે બે ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ લઈ શકો. એક ત્રિકોણ ABF અને ત્રિકોણ ACE દેખાય છે. તો આ રીતે તમે ઉપયોગ કરી શકો. તો P0 - P1 કરો તો એની જગ્યાએ આપણે ગઈકાલ જેવું બોલો શું લખી શકીએ? ડેલ્ટા P1. તો બોલો અહીંયા શું લખી શકો? ડેલ્ટા TF1, બરાબર. હવે P0 - P2 તો એને શું કહેવામાં આવે? ડેલ્ટા P2. તો TF0 - TF2 એટલે એને શું કહેવામાં આવે? ડેલ્ટા TF2. સમજાય છે ને મિત્રો? ચલો હવે તમારે જો ખરેખર એ પ્રમાણે માહિતી મેળવવી હોય તો આપણી પાસે જે બે કાટકોણ ત્રિકોણ છે એના વિશે ચર્ચા કરીને આપણે બંને વચ્ચે કયો સંબંધ છે એ આપણે જોઈ લઈએ. એ કાટકોણ ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણ AFB અને ત્રિકોણ AEC. આ બંને કાટકોણ ત્રિકોણ છે, બરાબર. તો માની લો કે આપણે અહીંથી AF બાજુ લઈએ તો છેદમાં કઈ આવશે? બોલો AE આવશે. સમજાય છે ને મિત્રો? ચલો અહીંયા આપણે FB બાજુ લઈએ તો અહીંયા કઈ આવશે? બોલો EC બાજુ આવશે. ઓકે, તો અહીંયા તમે લખી શકો ડેલ્ટા P1 ડિવાઈડ બાય ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF1 ડિવાઈડ બાય ડેલ્ટા TF2. તો આ સંબંધ તમે સીધો શું લખી શકો? બોલો આ પ્રમાણે લખી શકો. તો કોઈ પણ દ્રાવણ માટે ઠાર બિંદુમાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ ઠાર બિંદુમાં થતા ઘટાડાના સમપ્રમાણમાં હોય છે, જે તમે આ ગ્રાફ ઉપરથી નક્કી કરી શકો. આપણે થિયરીની અંદર બી જોયું કે બાષ્પ દબાણ ઠાર બિંદુ સમપ્રમાણમાં, તો ઘટાડો પણ એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણની અંદર જ જોવા મળે છે, જે તમે આ ગ્રાફ ઉપરથી નક્કી કરી શકો. તો મિત્રો આ ગ્રાફ ખૂબ અગત્યનો છે અને આ તમારે દાખલાવાળી નોટબુકની અંદર આ ગ્રાફ અને ગઈકાલનો ગ્રાફ બંને દોરવાના છે અને આ માહિતી જે તારવણી કરી છે એ બંને માહિતી તમારે લખવાની રહેશે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો અને વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુમાં અવનયન પર આધારિત આપણે હવે કેટલાક દાખલાઓ જોઈશું. જેની અંદર પહેલો દાખલો છે કોયડો 2.7. એ તમને એવું કહે છે કે 18 ગ્રામ ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર તમને આપી દીધું છે, જેને 1 કિલોગ્રામ પાણીની અંદર એક પાત્રમાં ઓગાળેલ છે. આટલા બાર દબાણે, જે વાતાવરણનું દબાણ છે, તો પાણી કયા તાપમાને ઉકળશે? મતલબ પાણી કયા તાપમાને ઉકળશે એટલે ગ્લુકોઝ તો ઘન પદાર્થ છે. ઓકે, તો ગ્લુકોઝ ઘન પદાર્થ હોય, બરાબર, તો ડેફિનેટલી એની અંદર પાણી નાખશો તો પાણીમાં બનેલું દ્રાવણ જ ઉકળવાનું છે. એટલે અહીંયા તમારે શોધવાનું છે TB. પણ TB શોધવા માટે તમારે પહેલાં ડેલ્ટા TB શોધવું પડશે.
હવે જુઓ અહીંયા પાણી માટે તમને કેબી આપી દીધો છે 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, જે મેં ઓલરેડી તમને થિયરીની અંદર સમજાવી દીધું. તો પહેલાં જેટલી માહિતી છે એને લખી દઈએ. તો ગ્લુકોઝ અહીંયા દ્રાવ્ય છે અને પાણી અહીંયા દ્રાવક છે. તો ગ્લુકોઝ માટે ગુણાંક 2 આવશે, પાણી માટે ગુણાંક 1 આવશે. બરાબર. તો અહીં W2 જે 18 ગ્રામ આવશે, W1 જે 1 kg આવશે, જેને આપણે ગ્રામની અંદર ફેરવી દઈએ તો બોલો કેટલું મળશે? 1000 ગ્રામ મળશે. ઓકે, જરૂર કોની છે આપણને? M2ની છે. ઓકે, તો એ આવશે 180 ગ્રામ પર મોલ. કેમ? કારણ કે ગ્લુકોઝ છે ને ગ્લુકોઝ માટે આણ્વીય દળની કિંમત હંમેશા કેટલી આવે? 180 ગ્રામ પર મોલ. ચલો, ત્યાર પછી આપણને કેબીની કિંમત આપી છે 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, તો આપણે પહેલાં આઈડેન્ટિફાઈ શું કરી લઈએ? ડેલ્ટા ટીબી, અને પછી આપણને શું મળશે? બોલો, ટીબી મળશે. ઓકે, ચલો સૂત્ર લગાવીએ કે હવે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1 થશે કે નહીં? ઓકે, સો ધેરફોર ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ, ચલો કેબીની કિંમત લઈ લઈએ 0.52 ઇન્ટુ W2ની કિંમત લઈ લઈએ 18 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 આવશે 180 ઇન્ટુ W1 કેટલું આવશે? 1000. આ તો ઓલરેડી કેન્સલ આઉટ થઈ જાય છે. ઓકે, આ એક પ્રકારનો તાપમાનનો તફાવત છે. આપણે કેબી કેલ્વિનમાં લીધું છે એટલે ડેલ્ટા ટીબીની તમને કિંમત મળશે 0.052 કેલ્વિન. બોલો, આ તમને ડેલ્ટા ટીબીની કિંમત મળી ગઈ 0.052 કેલ્વિન. હવે આ તો મળી ગયું ડેલ્ટા ટીબી. હવે અહીંયા આપણે એક સેન્ટેન્સ વધારે ઉમેરી શકીએ કે જ્યારે આપણી પાસે 1.013 બાર દબાણ હોય ત્યારે દ્રાવક માટે TB0 આપણને ખબર છે. ઓકે, તો અહીંયા લખી શકીએ કે અહીં 1.013 બાર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ TB0, કારણ કે આપણે ડેલ્ટા TB શોધવા માટે TB માઇનસ TB0 પદ છે એટલે TB0ના મૂલ્યની ગણતરી કરવી પડશે, પણ પાણી છે એટલે સીધું જ આપણે TB0 ખબર છે. જો પાણી સિવાયનો કોઈ દ્રાવક હોતે તો એ તમને રકમની અંદર આપી દેવામાં આવતે. સમજાય છે? ચલો, 373.15 કેલ્વિન. હવે તમે પદ લગાવી શકો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ TB માઇનસ TB0. જોજો, ડેલ્ટા TBનું સૂત્ર છે એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ દ્રાવણ કરતાં કેવું હશે? વધારે જ હશે. દ્રાવણનું ઉત્કલન બિંદુ દ્રાવક કરતાં કેવું હશે? વધારે હશે. સોરી, મારી મિસ્ટેક. ચલો, TB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TB, આ આમ જશે એટલે પ્લસ શું થઈ જશે? TB0. ચલો, ડેલ્ટા TB કેટલું? અહીંયા શોધી લીધું 0.052. ઓકે, પ્લસ આ TB0 કેટલું છે? 373.15 કેલ્વિન. ઓકે, ચલો બેનો સરવાળો કરો એટલે એ સરવાળો તમને મળશે 373.202 કેલ્વિન. બોલો, આ તમને શું મળી ગયું? TB. સમજાય છે ને દાખલો? એકદમ સરળ દાખલો છે. જો તમને થિયરીમાં સૂત્ર ખબર હશે તો તમે ઝડપથી આ દાખલાને ક્લેરિફાઈ કરી શકશો. ઓકે, ચલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને દાખલો ગણી નાખો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો દાખલો જોઈએ, કોયડો 2.8. જો અહીંયા જેટલી પણ અંડરલાઇન કરેલી વેલ્યુ છે એ ખૂબ જ અગત્યની છે. અહીંયા તમને બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપી દીધું છે 353.23 કેલ્વિન, જેને TB0 કહેવાશે. ઓકે, જ્યારે એની અંદર 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, એનો મતલબ આ W2 થશે. 90 ગ્રામ બેન્ઝીનમાં એનો મતલબ આ W1 થશે.
ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન, એટલે આ મૂલ્ય તમારું કયું થશે? ટીબી. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ડેલ્ટા ટીબી શોધી શકશો. ટીબી માઇનસ ટીબી 0. તો આપણે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ શોધવાનું છે અને આ મોલર દળની બોલો સંજ્ઞા કઈ તમને આપવામાં આવશે જે થિયરીમાં આપી હતી? M2. હવે જુઓ, બેન્ઝીન માટે તમને કેબી આપી દીધું છે 2.53 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ચલો ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલાં જે માહિતી આપી છે ને તેને, ચાલો અહીં TB0 બોલો કેટલું છે? 353.23 કેલ્વિન. ક્લિયર? ચલો TB કેટલું છે? 354.11 કેલ્વિન. ઓલા તમને TB આપી દીધું. ધેરફોર આપણે સૌથી પહેલાં બોલો ડેલ્ટા TB શોધીશું. તો ડેલ્ટા TBનું પદ મિત્રો કયું આવશે? TB માઇનસ TB0. ઓકે, તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે ડેલ્ટા TB શોધીએ ત્યારે એ તમને ટોટલ ફેરફાર મળશે. મૂલ્ય મૂકી દઈએ 354.11 માઇનસ 353.23. ઓકે, તો ટોટલ તમને ફેરફાર મળશે 0.88 કેલ્વિન. સમજાય છે? આ તમને પદ આપશે ડેલ્ટા TBની માહિતી. ઓકે, ચાલો બીજી તમને અહીંયા માહિતી કઈ આપી છે? W2. W2 કેટલું છે મિત્રો? 1.80 ગ્રામ. ઓકે, ચાલો W1 કેટલું છે? 90 ગ્રામ. હવે આપણી પાસે તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે જેનું કોઈ આપણને અણુસૂત્ર નથી આપ્યું, એટલે શું શોધી શકીએ? M2. ચાલો સીધું જ સૂત્ર મારી દો. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. જો અહીંયા તમારે કેબીનું મૂલ્ય પણ લખી જ દેવાનું, 2.53 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, ચાલો કરતા કોને બનાવીએ? M2 ને. સો કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય ડેલ્ટા TB ઇન્ટુ W1. ચાલો ધેરફોર આપણે M2ની માહિતી લઈએ. બોલો કેબીની કિંમત કેટલી છે? 2.53. W2 કેટલું છે? 1.80 ઇન્ટુ શું આવશે? 1000 ડિવાઈડ બાય ડેલ્ટા TB આપણે કેટલું શોધી લીધું? 0.88 અને W1 એ કેટલું છે? 90. હવે મોલર દળ એટલે આણવીય દળ જ કહેવાય અને આ M2ની કિંમત છે 58 ગ્રામ પર મોલ. જો તમને સૂત્ર આવડતા હશે તો તમે સીધી રીતે દાખલા ગણી શકશો. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, આગળનો દાખલો કોયડો 2.9 જે આપણે ઠાર બિંદુ અવનયનની થિયરી ઉપર આધારિત છે. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ જેનું તમને અણુસૂત્ર આપી દેવામાં આવ્યું છે, એને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. ઇન ધ સેન્સ કે 45 ગ્રામ એટલે W2 અને પાણીનું દળ આવશે 600 ગ્રામ W1. તો પહેલું આપણે શોધવાનું છે ઠાર બિંદુ અવનયન અને બીજું શોધવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ TF. હવે આ જે KFની કિંમત છે એ તમને ઓલરેડી ઉદાહરણમાં આપવામાં આવી નથી, પણ બોર્ડની અંદર તમને આપી દેવામાં આવશે. પણ થિયરીની અંદર જ મેં તમને સમજાવ્યું કે જો ન આપે તો પાણી દ્રાવક હોય તો KFની કિંમત 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ લેવાની. ઓકે, જેટલી માહિતી તમને અહીંયા આપી છે પહેલાં લખી દઈએ. તો અહીં તમને W2 મળશે 45 ગ્રામ, W1 મળશે 600 ગ્રામ. ઓકે, આપણને જરૂર પડશે M2ની. તો ઇથિલિન ગ્લાયકોલનું આપણે અગાઉ જ આણવીય દળ નક્કી કરી દીધું છે 62 ગ્રામ પર મોલ, જે ઓલરેડી આપણે આ ચેપ્ટરની અંદર પહેલો જ દાખલો હતો જે ઇથિલિન ગ્લાયકોલનો હતો. ઓકે,
ચાલો KFની કિંમત છે 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ચલો પહેલી માહિતી આપી છે એ શોધવાની. ડેલ્ટા TFની ગણતરી કરતા. સો therefore delta TF is equal to KF into W2 into 1000 divided by M2 into W1. So therefore delta TF is equal to 1.86 into W2 45 into 1000 divided by 62 into 600. So therefore delta TF તમને મળશે 2.2 કેલ્વિન. ઓકે, આ તમને મળી ગયું ડેલ્ટા TF. ઓકે, હવે આપણે ગણતરી કરવાની છે દ્રાવણના ઠાર બિંદુની. તો બીજું આવશે TFની ગણતરી કરતા. ઓકે, ચલો TFની ગણતરી માટે સૂત્ર લગાવી દઈએ. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ TF થશે. ઓકે, ચલો સમજો ડેલ્ટા TF છે એટલે દ્રાવકનું ઠાર બિંદુ એ દ્રાવણના ઠાર બિંદુ કરતાં કેવું હશે? વધારે હશે. ચલો TF0 દ્રાવક કોણ છે? પાણી. તો પાણી માટે ઠાર બિંદુ એટલે 0°C થાય અને 0°C એટલે 273.15 કેલ્વિન. ઓકે, માઇનસ TF બરાબર, એ તો આપણે શોધવાનું છે. ચલો અહીંયા આપણે ડેલ્ટા TFની કિંમત લઈ લેવાની. તો બોલો ડેલ્ટા TFની કિંમત કેટલી છે? જે હમણાં શોધી લીધી 2.2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 273.15 માઇનસ શું થશે? TF. ઓકે, ચલો therefore TF ઇઝ ઇક્વલ ટુ 273.15 માઇનસ 2.2 એટલે એ ટોટલ તમને કિંમત મળશે 270.95 કેલ્વિન. કેટલું મળશે? 270.95 કેલ્વિન. ઓકે, આપણી પાસે છે કોયડો 2.10, જેની અંદર તમને એવું કીધું છે કે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય, એનો મતલબ કે એમાંથી કોઈ આયનો છૂટા પડતા નથી કે એ કોઈકની સાથે ભળી જતો નથી, મતલબ પોતાના જેવા અણુ સાથે સુયોજિત થતો નથી. તો 1 ગ્રામ એનો મતલબ કે આ તમને મળશે W2, જે 50 ગ્રામ બેન્ઝીનમાં એટલે આ મળશે તમને W1. ત્યારે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો થાય છે એટલે આ સીધી જ તમને કિંમત આપી દીધી છે ડેલ્ટા TF. ઓકે, એ આપણે ડેલ્ટા TF શોધવાનો નથી. અને બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક આપ્યો છે 5.12 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો આપણે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ એટલે શું શોધવાનું છે? M2. તો જેટલી માહિતી મેં ઉપર તમને રકમમાં લખીને સમજાવી એ બધી જ માહિતી તમને અહીં આપી દેવામાં આવી છે. સીધું ડેલ્ટા TFનું સૂત્ર માળો KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W1. એની અંદર કરતા બનાવી દો M2ને. આપેલી બધી જ કિંમત સૂત્રની અંદર મૂકી દો આ સૂત્રમાં એટલે તમને M2 મળશે 256 ગ્રામ પર મોલ. એકદમ સરળ દાખલો છે, જાતે પણ ગણી શકો છો. ઓકે, લખાણ સંબંધિત એટલે કે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન 2.10ની વાત કરીએ, જે ઓલરેડી મેં તમને ગણીને બતાવી દીધો છે. પણ એનું રીઝન એવું છે કે ગણતરી એકદમ સરળ છે અને તમે સરળતાથી સમજી શકશો. અહીંયા આપણને એવું કહ્યું છે કે 750 મીમી મર્ક્યુરી દબાણે પાણીનું ઉત્કલન બિંદુ એટલે TB0 તમને આપી દેવામાં આવ્યું છે સેલ્સિયસ. એને આપણે કેલ્વિનની અંદર કન્વર્ટ કરી દઈએ તો સેલ્સિયસમાં કિંમત કેટલી છે? 99.63°C. એને કેલ્વિનમાં કન્વર્ટ કરી દેશો એટલે એ તમને કિંમત મળશે 372.78, જે મેં નીચે ગણતરી બતાવી છે. ત્યારબાદ 500 ગ્રામ પાણી, એનો મતલબ કે આ W1 થશે.
તો 500 ગ્રામ પાણીની અંદર કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ? તો એનો મતલબ કે અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે W2. ઓકે, કેટલો સુક્રોઝ ઉમેરીએ કે જેથી દ્રાવણ 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળશે. એનો મતલબ કે આ જે સેલ્સિયસની માહિતી છે એ તમને ટીબીમાં આપી છે, તો આ 100 અંશ સેલ્સિયસની અંદર પણ તમારે 273.15 કેલ્વિન ઉમેરી દેવાના. ઓકે, આ દાખલામાં પણ તમને કેબીની કિંમત આપી નથી, પણ મેં તમને લખીને એટલા માટે આપી છે કે તમને વારંવાર ધ્યાન રહી કે પાણી હોય તો કેબીની કિંમત 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ જેટલું આવે. ક્લિયર થઈ ગયો? ચાલો અહીં આપણે વાત કરીએ તો અહીં આપણી પાસે જે TB0 છે એ TB0 છે 99.63 અંશ સેલ્સિયસ. ઓકે, એની અંદર 273.15 કેલ્વિન ઉમેરશો એટલે ટોટલ તમને કિંમત મળશે 372.78 કેલ્વિન. રેડી? ટીબીની કિંમત છે 100 અંશ સેલ્સિયસ, એમાં 273.15 ઉમેરશો એટલે એ મળશે તમને 373.15 કેલ્વિન. ડેલ્ટા ટીબી એટલે ટીબી માઇનસ શું લખાશે? TB0. ઓકે, તો 2ની બાદબાકી કરી દો એટલે એ બાદબાકી તમને મળશે 0.37 કેલ્વિન. પછી બધી આપેલ માહિતી લખી દઈએ. W1 500 ગ્રામ, M2 342 ગ્રામ પર મોલ અને કેબીની કિંમત છે 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. હવે સીધું સૂત્ર તમે એપ્લાય કરી દો ડેલ્ટા ટીબીનું. ઓકે, સો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ શું આવશે? W1. હવે આના ઉપરથી તમે કરતા કોને બનાવી દો? W2ને. જુઓ, W2ને કરતા બનાવી દીધો એટલે બધી કિંમતોનો તમે ગુણોત્તર લેશો તો એ કિંમત તમને કેટલી મળશે? 121.67 ગ્રામ. ઓકે,